ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम। ला ताख़ुज़ुहु सनतुन वला नौम। लहू मा फ़िस समावाति व मा फ़िल अर्ज़। अल्लज़ील फ़र्दुस समद लम यलिद व लम यूलद वलम यकुन लहू कुफ़ुवन अहद। सुम्मस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन अलन नबिय्यिल उम्मिय्यिल मक्किय्यिल मदनिय्यिल करशील हाशिमी सय्यदना व मौलाना अल्लज़ी सुम्मिया फिस समाइ बिअहमद व फिल अर्दीना बिअबिल क़ासिम मुहम्मद व आलिहि व अहले बैतिहि व इत्रतिहि الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين أذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. أما بعد فقد قال الله حق سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. والذين يقولون ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما. صلوات پڑھیں محمد. એક પૈગામ આપણા સુધી આવેલું છે. સિંધીનીમાં રઝા ફિદા હુસેન ધનજીની મહોરદાર મહોતરમા શહનાઝ બહુ બીમાર છે, તો તેના માટે રિક્વેસ્ટ કરેલ છે કે આપણે પલટાન 5 વખત જે છે અમને યુજીબુલની આયતની તિલાવત કરી અને બીમારના માટે શિફા યાબીની દુઆ ખુદાવંદે આલમની તરફ કરી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆઉ વ યક્શિફુ સુર. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆઉ વ યક્શિફુ સુર. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. خداوندا تنے واسطہ محمد و آل محمد بالخصوص گمے مظلوم کربلا میں मोहतरमा शाहनवाज बहन ने जल्द अल जल्द शिफा और तंदुरुस्ती इनायत किया. सल्लु अला मुहम्मद व आल मुहम्मद. આપણે ગુફ્તગુ મુસ્તફા ભાઈ બરાબર लिखाते हैं.
વૃંદા તમને અહીંયા શોભેવી તો આશિકભાઈ જો સામે દેખા તો મને એમ જરાક પુરાજ છે કે બેઠા છે ટ્યુઝન વિસ્પરી સલવાત પડે મોહમ્મદ વ આલે પહેલી મજાલિસમાં સ્પેશિયાલિટી ઓફ ધ બંદગાને ખુદાના સિલસિલાથી આપણે શરૂઆત કરેલી હતી, જેમાં જોયું હતું પ્રીમિયર મજલિસમાં કે બંદગાને ખુદાને સૌથી પહેલી સ્પેશિયાલિટી છે કે જે પોતાના અંદર ગુરુર અને ઘમંડનો ક્યારે પણ અહેસાસ નથી કરતો. બીજી મજાલિસમાં આપણે જોયું કે બંદો ઈ હોય છે કે જે હંમેશા પોતે સહન કરવાની તાકાતના સાથે આ દુનિયામાં જિંદગી ગુજારતો હોય છે. અને ત્રીજું કાલે આપણે જોયું શું જોયું? કાલની રાતમાં આપણે ત્રીજી જે છે બંદગાને ખુદાની સિફત બયાન કરી. જોસ્તી હા અલ્હમ્દુલિલ્લાહ ખુદાના બંદાની ઇબાદતમાં કેવો હાલત હોવી જોઈએ અને કોના માટે ઇબાદત કરવી જોઈએ એના બારામાં જોયું. એટલે કે ઇન્સાન હંમેશા એના પરવરદિગાર આલમની ઇબાદત કરે અને જે પણ કાંઈ નાનામાં નાનો અમલ કરે સિર્ફ ખુદાવંદ આલમને મદ્દેનજર રાખીને. બરાબર ને? તો 3 સિફત અલ્હમ્દુલિલ્લાહ આપણે પૂરી કરી છે. આજે જે છે ચોથી સિફત તમારા ખિદમતે પવિત્રમાં પેશ કરવાની જરૂરત કરી રહ્યો છે. કુરાનની આયત સૂરે ફુરકાન ઇરશાદે પરવરદિગાર બારી વલ્લદીન યકૂલુન, તેઓ કે જે ખુદાના બંદા છે એ યકૂલુન કહે છે રબ્બના, એ અમારા પરવરદિગાર, અસરિફ અન્ના અદાબ જહન્નમ, તેઓ કહે છે કે એ મારા પરવરદિગાર અમને અઝાબ જહન્નમ થી હંમેશા બચાવજો. ઇન અદાબહા કાન ગરામા, કારણ કે જહન્નમનો આ અઝાબ ખુદાના ખાસ્તા કોઈના પર થવાનો છે તો એ અઝાબ જે છે પરમેનન્ટલી છે, હંમેશા રહેવા વાળો અઝાબ છે. અજીઝો, દોસ્તો અને મારી મા બહેનો, ખુદાના બંદાની આ ચોથી સિફત. ખુદા કહે છે કે મારો બંદો હંમેશા યકુલુન કહેતો રહે. યકુલુન જે છે ગુજરાતી બોલીમાં કે તો પુનરાવર્તન. તમે તો સાંભળશો નહીં કે કોઈ સાંભળ્યો છે શબ્દ? ચોખ્ખી ગુજરાતીમાં કે પુનરાવર્તન. હા, ભવિષ્યકાળ હોય છે ને, ટેન્સ હોય છે કે ભાઈ એક થવાનું છે, થઈ રહ્યું છે ને થશે. ફ્રેન્ચી બોલીમાં શું કે? હા, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. તો યકુલુન જે ટેન્સ છે એ અરબી જબાનમાં થઈ રહ્યું છે અથવા થશે, બે અર્થમાં લેવામાં આવે છે. ખુદાના બંદાઓ કહી રહ્યા છે અને કહેતા રહેશે. જો એકદમ સિમ્પલી તમારા સામે પેશ કરવાની કોશિશ કરું છું. શું કહી રહ્યા છે ને શું કહેતા રહેશે? કે પરવરદિગાર તું અમને અઝાબે જહન્નમથી બચાવજે. કારણ કે અઝાબ કેવો અઝાબ છે કે અગર કોઈ ખુદાના બંદા ઉપર અગર અઝાબે જહન્નમ દાખિલ થઈ ગયો તો એ અઝાબ હંમેશા રહેવા વાળો છે. યાની અલ્લાહના બંદાઓની સિફતોમાંની એક સિફત ઈ છે કે હંમેશા પોતાના ખુદાવંદે આલમને મદ્દેનજર રાખીને જિંદગી કરે છે. જિંદગીના કોઈ પણ સમયે ખુદાને ભૂલતા નથી લોકો. ન ખુદાના ખૌફને ભૂલે છે, ન ખુદાના ખૌફ
ખુદાના અઝાબને ભૂલે છે કે તે જહન્નમ છે. સમજો છો? એમની જિંદગીનો હર એક લમ્હો, हर एक समय, हर एक टाइम, हर एक सेकंड, हर एक मिनट, हर एक कलाक, हर एक दिवस, हर एक अठवाडिયું, हर एक મહિનો, हर एक વર્ષ, આખી જિંદગીમાં તેઓ પરવરદિગારે આલમથી એ જ ચાહે છે, એ પરવરદિગારે આલમ તું અમને અઝાબે જહન્નમથી જ મહેફૂઝ ફરમાવો. કેમ? કારણ કે એમના દિલમાં એના પરવરદિગારનો ખૌફ છે. એ લોકોને યકીન છે કે ખુદા કોઈ ચીજનો અગર વાયદો કરે છે કુરાનમાં, તો ખુદા એ વાયદાને પૂરો કરનાર છે. કારણ કે ખુદાએ કહ્યું છે વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્ર યરા વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્ર યરા. યાની આ દુનિયામાં એ ઇન્સાન તું જરા બરાબર પણ નેકી કરીશ, ખુદા એનો જરા બરાબર નેકીનો પણ બદલો આખિરતમાં રાખેલો છે. જરા બરાબર જો તું આ દુનિયામાં બદી કરીશ, જરા બરાબર તું મારા હુકમની નાફરમાની કરીશ, જે શરીયત હું નક્કી કરી છે શરીયતની વિરુદ્ધ તું ચાલીશ, તો એનો પણ તને મજા આખિરતમાં ચાખવાનો છે. નારે તકબીર. તને હંમેશા મને મધ્યનજર રાખવાનો છે. કોઈ પણ જગા ઉપર તને મને ભૂલવાનો નથી. ચાહે મેદાન કોઈ પણ મેદાન હોય, ચાહે મેદાન સમાજનું મેદાન હોય, ચાહે મેદાન ઘરવાસનું મેદાન હોય, ચાહે મેદાન ઇબાદતનું મેદાન હોય, ચાહે મેદાન દુનિયાનું કોઈ પણ મેદાન હોય, તારી તિજારત કેમ ન હોય, તારો બિઝનેસ કેમ ન હોય, હર જગા ઉપર તું મને યાદ ફરમાવ. હર જગા ઉપર ખરાબ કામ કરતા પહેલા તું મને યાદ કર કે આ કામ જે કરવા જઈ રહ્યો છું, એ ખુદા અગર તારા હુકમના વિરુદ્ધ છે તો તેનો બદલો મને ખરાબ આપીશ, અને તારા હુકમના મુતાબિક છે તો એનો બદલો મને સારો આપીશ. દોસ્તો, હર એક નંદી ચીજનો ખુદાવંદ આલમે હિસાબ મૂકેલો છે. એમને નથી મૂકી દીધા. તમે અગર કોઈને નોકર રાખો છો, અગર એનું તમે પૂરું કરો છો, એક એક્ઝામ્પલ મૂકું છું, બરાબર? ધ્યાનથી સાંભળજો. ઇન્શાઅલ્લાહ આપણી આ 30-35 મિનિટની તકરીરમાં તમને એક જગ્યા સુધી લઈ જવા માંગુ છું. તમે અગર કોઈને ભાડે રાખો છો, દૂરો છો, એને ખાવા પીવાનું આપો, રહેવાનું ઘર આપો, મહિને એને પગાર આપો, તો તમે શું કરશો? પૂરતું જે છે એનાથી શું લેશો? લાભ લેશો. કેમ? એટલા માટે કે આનું તમામ અખરાજાત ખર્ચાને હું ઉપાડી રહ્યો છું. પરંતુ અગર એમાં કઈ કમી થશે, બરદાસ્ત કેવી રીતે થઈ શકે છે? ભાઈ હર મહિને તને પે કરું છું, મિલ એરો કેટલા છે? મિલ 250 એમ છે ને? હા, સરકાર તમારો પગાર કહું છું. અડાગાસ્કરમાં તો 2 લાખ છે બિચારા, એક મજૂરિયાનો પગાર. ભાઈ હું તને મિલ 250 એરો કાઢીને દઉં છું હર મહિને. કેવી રીતે બને? તને 8 વાગે દુકાન ખોલવાની છે, 5 વાગે તને બંધ કરવાની છે. અગર 8 માં 5 કમે ના આવે તો આપણો શું ચડી જાય? તાંસ્યો ચડી જાય ને, નોર્મલ છે. ભાઈ મિલ 250 દઉં છું તો એ ઇન્સાન એમાંથી તું ઇબરતને હાસિલ કર. એક ઇન્સાનને તો રોજી પૂરે છે, તો ખમી નથી શકતો કે 5 મિનિટ મોડો થાય તો એ અલ્લાહ તને ક્યારથી ખમે છે કે તું હંમેશા એના બદલામાં એના વિરુદ્ધમાં ચાલે છે, તેમ છતાં નેમતો ઉપર નેમતો આપે છે. ના તારા ઉપરથી સૂરજનો અંજવાસ બંધ કરે છે, ના તારા ઉપરથી રાતનો અંજવાસ બંધ કરે છે, ના તારા ઉપર જે હવાને બંધ કરે છે, ના તારા ઉપર ખાવાનું બંધ કરે છે, ના પીવાનું બંધ કરે છે. તું બદલામાં શું ખુદાને આપી રહ્યો છે? તું ખુદાને શું આપી રહ્યો છે? તારા પાસે આપવાનું છે શું? ખુદા તને એક શરીયત આપી છે, તું એના ઉપર નથી ચાલી રહ્યો, એના ખોફમાં ચાલી રહ્યો છે ને એની રજામાં ચાલી રહ્યો. તને શેઠ બનાવે તો તું નથી ખમી શકતો. હું ખુદા કેટલાને ખમું છું? અલ્લાહ કહે છે જુઓ તો કેટલો રહીમ છે, માલિક કેટલો કરીમ છે. એનો અંદાજો લગાવો દોસ્તો અને ઇબાદત કરો કે માલિક આટલી બધી મારા અંદર બુરાઈઓ, ખુદાના ખાસ્તા આટલા ગુનાહ મારા દામનમાં મોજૂદ હોવા છતાં એ પરવરદિગારે આલમ તું ક્યારે પણ તારી નજરે કરમને મારાથી દૂર નથી. વાકિયન ખુદા તમારાથી મોહબ્બત કરે છે દોસ્તો.
अगर एनी मोहब्बत તમારાથી ન હોત, નહીં તો એ ખુદાવંદે આલમ એક સેકન્ડના માટે જો એની નજરે કરમ તમારાથી હટાવી દે તો દુનિયાનો કોઈ ઇન્સાન નથી કે જે તમને સોરી કરી શકે. દુનિયાનો કોઈ મખલૂકમાં તાકાત નથી કે જે તમને બચાવી શકે. ખુદાવંદે આલમ એના બંદાઓ પર નજરે કરમ રાખેલી છે. તો ઇન્સાનના માટે ઇલ્ફો જરૂરી છે કે જે ખુદા નેમતો પર નેમતો આપે છે, જે ખુદા એના માટે આખી કાયનાત બનાવી છે, એ ઇન્સાન જિંદગી ગુજારે તો હંમેશા એના ખૌફમાં જિંદગી ગુજારે, કારણ કે કાલે રોજ આખિરત એને મદ્દેનજર રાખવાની છે. હદીસમાં કોઈ સવાલ કર્યો આપણા ઇમામથી, યબ્ન રસૂલિલ્લાહ, ખૌફનો અર્થ શું થાય, ડરનો અર્થ શું છે? કે અલ્લાહથી ડરો. તો ઇમામે કહ્યું અલ્લાહના ડરનો અર્થ તને ખબર છે શું થાય? એમ નહીં કે અલ્લાહ ખુદાના ખાસ્તા કોઈ એવો છે કે જે તમારા માટે લકડી લઈને બેઠેલો છે, તલવાર લઈને બેઠેલો છે, બંદૂક લઈને બેઠેલો છે કે અનવરે લઈ આવો તેને ફોડ દો. ના, અલ્લાહનો ખૌફ એટલે અલ્લાહનો અદલ. ક્યાં બેઠા છો દોસ્તો? ઇમામના શબ્દોની એક એક તારીફ તમારા સામે પેશ કરું છું. ઇમામે શું કહ્યું? અલ્લાહનો ખૌફ એટલે અલ્લાહના અદલથી ડરો, અલ્લાહના જસ્ટિસથી ડરો. અલ્લાહ જ્યારે ફેસલો કરશે ઇન્સાન તારો, એ વખતે તું ખુદાના સામે કેવી રીતે ઉભો રહીશ, ખુદાના સામે કેવી પોઝિશનમાં હોય ત્યારે ખુદા તારા સામે હશે અને ખુદાના સામે તારા નામ એ અમાલ જે છે મૂકવામાં આવશે. જિંદગીનો હિસાબ તારો મૂકવામાં આવશે. કેવી રીતે તું પસાર કરા બચપનને, કેવી રીતે પસાર કરી તારી જવાનીને, કેવી રીતે તારો જે છે પસાર કરી તારા આ બુઢાપાને, અને કેવી રીતે પસાર કરીને જિંદગી મારા પાસે આવ્યો, હર એક ચીજનો હિસાબ માંગશે ખુદા. આ બધું આમ જ હાયલું નથી જવાનું. ખુદાએ એક નિઝામ બનાવ્યો છે. ઇલ્ફો એ નિઝામનો ખુદાવંદે આલમ તમારાથી મુતાલિબો કરશે. કારણ કે ખુદા ઇન્સાનને પેદા કરવા પછી બે કામેરા મૂકી દીધા છે. તમે સમજો છો ને, મોલમાં જાઓ, તમે મોટા મોટા શોપમાં જાઓ, શોપરાઇટમાં જાઓ, સુપેરિયોમાં જાઓ, શું મૂકેલું છે? વા સ્પાશિયોમાં જાઓ, મુસ્તુફાભાઈના મૂક્યા છે ને ખબર કામેરા. મૂકવાનું કારણ શું છે? મૂકવાનું કારણ એ છે કે કોઈ ઇન્સાન એમાં કરે તો શું ના કરે? ચોરી ના કરે. ચોરી એટલે કે ગુનાહ ના કરે, લઈને ના જાય, શેઠને નુકસાન ન પહોંચે. ઇન્સાન તો આજે કામેરા બનાવ્યા છે. ખુદાએ તો હર ઇન્સાનના સાથે બે કામેરા મૂક્યા છે. કોણ? કિરામન કાતિબીન. તે કામેરાનું બીજું શું કામ હોય છે? જયારે કામેરો મૂકેલો હોય છે તો એની એક ફીલ કાઢેલી હોય છે અને ક્યાં જાય છે? ઓરડીમાં જાય છે. જો તમને સમજાવું છું આજની ટેકનોલોજી, ઓરડીમાં ગયા પછી શું કરે છે? હાર્ડ ડિસ્ક હોય છે, બરાબર? હાર્ડ ડિસ્ક શું કે ફ્રેન્ચીમાં? ડિસ્કો ટ્યુબ, બરાબર? કામેરામાં જે વસ્તુ ચાલી રહી છે એ ફીલ દ્વારા ક્યાં આવે છે? હાર્ડ ડિસ્કમાં. 15 દિવસ, 1 મહિનો, 2 મહિનો વેલિડિટી છે, બરાબર ને? 1 મહિના સુધી કે 15 દિવસ સુધી આ 24 કલાકમાં શું શું બન્યું એ જોઈ શકાય છે. કોણ ગયું, કોણ નીકળ્યું, કેવી રીતે નીકળ્યું, કેવી રીતે ગયું. તો આ દુનિયાનો કાનૂન છે ને. પણ દુનિયાના ઓર્ડિનેટરમાં એટલી તાકાત નથી કે 60-70 વર્ષ સુધી કાપતી કરશે. દુનિયાની હાર્ડ ડિસ્ક અગર એક એમાં એન્ટીવાયરસ બેસી જાય, ગરી જાય તો શું થશે? આખું ખરાબ થઈ જશે. પણ અલ્લાહની હાર્ડ ડિસ્ક બહુ મજબૂત છે દોસ્તો. ના એના કામેરાની જે છે જીરામાની જરૂરત છે, ના એની હાર્ડ ડિસ્કમાં એન્ટીવાયરસ ગરે છે. અને જ્યારે ત્યારે ખુદા તમને ઉભો કરશે. નહજુલ બલાગામાં અલી ફરમાવે છે કે જ્યારે ઇન્સાન
ખુદાના સામે ઉભો હશે અને ખુદા કહે છે ફલાણી જગ્યા પર તું ફલાણો ગુનો કરતો હતો, એ વખત ઇન્સાન ઝૂઠલાવશે પરવરદિગાર હું ક્યાં હતી જગ્યા ઉપર, ત્યારે શું કરશે? ભૂતો દબાવશે. આખી દુનિયા જોશે એટલો મોટો ઇકરા હશે ખુદા પર. અને આગળ હાર્ડ ડિસ્ક કામ કરશે. એ કામેરા જે મૂકેલા હતા એ અલ્લાહ ચાલુ કરશે કે ચાલુ કરો ભાઈ કે આ ફલાણી જગ્યાએ મારી વાતને ઝૂઠલાવી રહ્યો છે. તો દોસ્તો, કયા ખુશીમાં આપણે જીવી રહ્યા છે જે ખુદાએ આટલો સચોટ સિક્યુરિટીનો ઇંતજામ કર્યો છે, જ્યાં આપણી હર હાલતની ખબર રાખી રહ્યો છે, જ્યાં આપણા હર એક કામ ઉપર નજર રાખી રહ્યો છે, તેમ છતાં ઇન્સાન ગાફિલ છે. એનો ખોફ નથી આપણા દિલમાં. આપણે તો એમ જ મસ્તીથી જીવી રહ્યા છીએ કે જાણે કોઈ જોવા વાળું નથી. પણ ના દોસ્તો, હર હરકત ઉપર ખુદાવંદ આલમ જે નજર રાખે છે. તમે ના સમજો, ખૌફ એ ખુદા જ્યાં સુધી ઇન્સાનના દિલમાં પેદા ન થાય અને અઝાબ જહન્નમ જ્યાં સુધી ઇન્સાન જે છે પોતાના મધ્યનજર નહીં રાખે, જિંદગીમાં કોઈ દિવસ ફલાને કામયાબ નથી થવા. ખૌફ જે છે ને, ખૌફ, ડર, એમ સમજો કે નેમત છે દોસ્તો. અગર ખુદાએ નેમત ના આપી હોત ને આપણને, તો તમે ને હું આપણે બધા જાનવરની જેમ ફરતા હોત. જે કહેવા જઈ રહ્યું છે એક્ઝામ્પલ પેશ કરીને કહીશ. ખૌફ જે છે ખુદાની નેમત છે દોસ્તો. કારણ કે ખૌફના કારણે આજે હું મૌલાના છું, આજે તમે એક રિસ્પેક્ટેબલ પર્સન છો. કોના કારણે? ખૌફના કારણે. શું ખોફ છે? એક બચ્ચું જયારે પેદા થાય છે, થોડું સમજવાળું થાય છે, એના મા બાપથી ખોફ. શું કરશે? સીધો ચાલશે. એનાથી થોડો મોટો થયો, સ્કૂલમાં કરાવ્યો, ટીચરનો ખોફ, સર્ક્યુલેશન કરીને જશે. એનાથી મોટો થયો, કોલેજ યુનિવર્સિટીમાં ગયો, એના રિઝલ્ટનું ટેન્શન કે જો બરાબર લેસન નહીં કરીશ તો મારું રિઝલ્ટ ડાઉન આવશે, ખરાબ આવશે, ડિસ્ટિંક્શન માર્ક્સ નહીં મળે, મને કોઈ જગ્યા પર રિસ્પેક્ટ નહીં મળે. તો આ તમામ ખોફ છે. એક નોકરને શેઠનો ખોફ તો સરખું કામ કરશે ને. ઇન્સાનને જે છે પોતાના સમાજનો ખોફ કે અગર જો હું ખુલ્લે આમ ગુનાહ કરીશ તો મારા સમાજમાં, મારા દુનિયામાં કોઈ મારો રિસ્પેક્ટ નહીં કરે. તો આ ખોફના કારણે ઇન્સાન કેટલો જે છે સોવે થઈ જાય. સમજો, ખુદા એ જ તમારાથી ચાહે છે કે તમે પણ અગર ચાહતા હો કે જે ઇન્સાન છો એનાથી પણ વધારે સારા ઇન્સાન બનો, તો પછી મારો ખોફ ને પણ તમારા દિલમાં જગાવો. પછી જુઓ કે તમે કેટલા આગળ વધી રહ્યા છો, કેટલા દુનિયામાં તમે તરક્કી કરો છો, લોકો તમારી કેટલી ઇજ્જત અને માન અને મર્યાદા રાખે છે. પણ પહેલા તમે મારા ખોફને જે છે તમારા દિલમાં રાખો. એક્ઝામ્પલ, એક ખોફ વગરનો ઇન્સાન અને ખોફ વાળો ઇન્સાન. હું જે છે તમારા લારીનો રહેવા વાળો સમજો, હું મારા ઉપર જ લો છું નહીં. ઇન્શાલ્લાહ કોઈ જન્મમાં ખુદા કરે. ક્યાં લાયા અમીન કોચ ઇન્ડિયા જેવું બહેતર કોઈ દેશ નહીં. મેરા ભારત મહાન. આઈ લવ માય ઇન્ડિયા. સમાજ પડે ભાઈ, આનો રહેવા વાળો છું. અહીંયાનો કાયદો ને કાનૂન છે કે મને ગાડી ચલાવી હોય તો પીરમી કઢાવી પડે, બરાબર ને? એમાં શું છે કે કોઈ જગા પર ખુદાના ખાસ્તા ઇન્ટરદી હોય, સ્ટોપ હોય કે અહીંયા નથી કરવાનું અને હું કરી જાઉં. કામેરામાં મને કાપતે કર્યો, પોલીસ લફલો મને જોયો, બરાબર તેડું આવ્યું, 1 પોઈન્ટ કપાણો. એમ હોય છે ને યાર. પણ અગર અહીંયા એ સિસ્ટમ હોત જ ના, ખાલી પીરમી દે જજ્જે માડાગાસ્કર માં દે કે ભાઈ પીરમી રાખો અને મન ફાવે ત્યાં કમીઓ ચલાવો, કઈ વાંધો નથી. તો નિઝામ માડાગાસ્કર નો તમે જુઓ, વાહ કેવી રીતનો છે. અને તમારા યાનો ટ્રાફિક નો નિઝામ જુઓ તો તમે અહીંયા બરાબર ચલાવો છો. ફર્ક શું છે બેમાં? વાહ મન આવે એમ ચલાવી રહ્યા છે લોકો. ઘણી
કોઈ કોઈનો રિસ્પેક્ટ કરે છે, જે આગળ ચાલે છે આગળ જ ચાલી રહ્યો છે, જ્યાં મન ફાવે ત્યાં વળી રહ્યો છે, મન ફાવે ત્યાં ઉભો રહી રહ્યો છે. અહીંયા તમે જો તો હર એક ચીજ રિસ્પેક્ટ થી ચાલી રહી છે. અહીંયા વળવાનું છે ત્યાં જ વળજો, અહીંયા સામે તાબલું લગાવેલું છે ત્યાં ના વળજો, વાંચ જે પોલીસ વાળો ઉભો છે શાંતિરો બાંધવાનો છે, પીરમીમાં પોઈન્ટ ના કપાવવા જોઈએ. તો આ બધું શું છે? કેમ આ નિઝામ સરખો ચાલી રહ્યો છે? જે મારી વાત તમને પુગાડવાની હતી પુગાડી દીધી દોસ્તો. જ્યાં ખોફ નથી ત્યાં આંધાધૂંધી છે, ત્યાં આગળ નિઝામ નથી. જ્યાં ખોફ છે એવા નિઝામ છે દોસ્તો. જિંદગી આસાન છે દોસ્તો. તો અજીજો બસ ખુદા આજ સમજાવવા માંગે છે, જ્યાર સુધી તમારા દિલોમાં મારો ખોફ નહીં હોય ઇન્સાન તો રહેશો પણ અશરફુલ મખલુકાત નહીં બની શકો. સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. ખુદા તમને ઇન્સાન અને અશરફુલ મખલુકાત જોવા માંગે છે, પણ જરૂરત છે કે ખૌફ ખુદાને તમે તમારા દિલમાં જગાડો. તમે જો અઈમ્મા અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીને કે તેઓના દિલોમાં કેવી રીતે ખૌફ ખુદા હંમેશાથી. તમે ને હું તો શું જિંદગી કરી છે જેની ના જન્નતનું ઠેકાણું છે, ના જન્નતના મકામનું ઠેકાણું છે. છે કોઈ આ મજમામાં એમ કે મારી જન્નત પાકી છે? છે કોઈનામાં તાકાત? જ્યારે અહલે બેત તો જવાનાને જન્નત હતા. જન્નત જેના સરકામાં ખુદાએ ખલ્ક કરી દીધો છે. પણ એ લોકોનો ખોફ તો તમે જો. રાવી કહે છે હું કુફામાં હું અને મારો દોસ્ત મસ્જિદ કુફાની સહનમાં સૂતા હતા. રાતનો સન્નાટો હતો. આખા કુફાના લોકોની આંખો નિંદરથી ઘેરાયેલી હતી. એ વખતમાં મસ્જિદના સહનમાં હું સૂતો હતો ને મારા કાનમાં કોઈનો રોવાનો તડપવાનો અવાજ આવ્યો. એક મરતબા રાવી કહે છે કે હું મારી આંખને ખોલી, જોવાની કોશિશ કરી. રાતનું અંધારું હતું. કોણ છે જે આવી રીતે તડપી તડપીને આવે છે? હું ઉભો થયો, રાવી કહે છે, અને જોયું તો શું જોઉં છું કે એક ઇન્સાન આવી રહ્યો છે જે મસ્જિદે કુફાની દિવાલથી ટેકો લગાવીને આવી રહ્યો છે, જાણે એના પગમાં તાકાત બાકી. રાવી કહે છે કે મારાથી ના જોવરાણું કે કોઈ ઝઈફ લાગે છે કે શાયદ એ બુઝુર્ગીના કારણે દિવાલને ટેકો આપીને આસ્તા આહિસ્તા દિવાલ જાલીને આવી રહ્યો છે. હું નજદીક થઈને જોઉં છું તો શું જોઉં છું કે આ તો ફાતેહ ખૈબર અલી ઇબ્ન અબી તાલિબ છે. યા અલી, તમારી આ હાલત, પગોમાં તાકાત બાકી નથી, મોલા શું મુસીબત પડી? તો અલીએ શું કહ્યું? મુસીબત કોઈ નથી પડી, મુસીબત હું આખિરતની વિચાર કરીને અલી રોઈ રહ્યો છે. ખૌફે ખુદાથી મારા પગોમાં તાકાત બાકી નથી. એ અલી કે જેની એક તલવારથી મરહબો અંતરના બે ટુકડા થઈ જાય. એ અલી જેની તલવારથી આખા મેદાને કારઝાનમાં સરોનો વરસાદ થઈ જાય. એ અલી કે જેના એક આંગળીના ઈશારાથી ખૈબરના દરવાજો એવી રીતે આસમાનમાં ઉડે જેવી રીતે કે પરિંદાના પર આસમાનમાં ઉડી રહ્યા છે. શું હાલત થઈ યા અલી? તમારા પગમાં ચાલવાની તાકાત નથી. કયું ખૌફ ખુદા. આખિરતનો વિચાર કરું છું કે ખુદાના સામે અલી કેવી રીતે જશે. દોસ્તો, આપણા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ દુનિયાને દર્શ દઈ રહ્યા છે. કેવી રીતે હું ખુદાના સામે જઈશ જ્યારે ખુદા મને પૂછે અલી તું તારી જિંદગીને કેવી રીતે ગુજારી? રાવી કહે છે કે હું મોલાને પૂછ્યું કે મોલા, હું જોઈ રહ્યો છું કે તમારી આંખમાંથી એટલા આંસુ નીકળ્યા છે કે તમારી દાઢી આખી આંસુઓથી ભરાઈ છે. ખૌફ ખુદાથી અલીની હાલત દોસ્તો કે આંખમાંથી એટલા આંસુ અલીએ ખુદાના ખૌફમાં વહેડાવ્યા, આખી દાઢી ભરાઈ ગઈ. રિશે મુબારક અલી.
રાવી કહે છે કે દાઢી જ નહીં, બલકે દાઢી ભરાવા પછી અલીનું જે ખાંજુ હતું, જે છાતી ઉપર પહેરેલું હતું, એ પણ ખોફે ખુદાના આંસુઓથી ભરાયેલું હતું. યા અલી, તમારી આ હાલત. કહ્યું, બસ એક વિચાર કરું છું કે રોજે કયામત ખુદા મને જયારે ઉભો કરશે, હું ખુદાના સામે કેવી રીતે જઈશ. અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જેવો શખ્સ આવી રીતે રોઈને ખોફે ખુદામાં પોતાની હાલત બનાવી શકે છે, તો દોસ્તો તમે અને હું એ કેટેગરીમાં ઉભા છે. કોઈ દિવસ એક આંસુ ખોફે ખુદામાં નીકાળવાની કોશિશ કરી છે આપણે કે અલ્લાહ, એ વખત જયારે આખિરતનો અમારા સામે હશે, ત્યારે તું મારા નામે અમાલને મારા સામે મૂકીશ, એ પરવરદિગાર કેવા હાથથી તારા સામે અમાલ. કોઈ દિવસ અલ્લાહના અદલ ઉપર આપણે જયારે કોઈ દિવસ અલ્લાહના અદલ ઉપર આપણે વિચાર કર્યો છે? ઇમામ અલી ફરમાવી રહ્યા છે બંનેને કે સાંભળ, ખુશ નસીબ છે એ ઇન્સાન કે જેના આંખમાંથી ખોફે ખુદાના કારણે એક આંસુ બહાર આવશે ને, ખુદા 7 સમંદરથી પણ મોટા અઝાબને જે છે એના માટે જે છે ઠારી દેશે, કારણ કે એના આંખમાંથી ખોફે ખુદાના કારણે એક આંસુનું ટીપું આવ્યું છે. દોસ્તો, ગફલત ભરેલી જિંદગી કે જે જિંદગીનો આપણને ખબર નથી કે 40 વર્ષ કે 50 વર્ષ કે 60 વર્ષ કે 80 વર્ષ કે 100 વર્ષ, જેના કારણે ઇન્સાન ખુદાના મરકઝને ભૂલાવીને બંદાઓને સામે રાખે છે. અલી કહે છે, લોકો, આ દુનિયા તમારા માટે એવી રીતના છે કે જેવી રીતે એક મુસાફિર સફર કરવા નીકળે, એક ઝાડ જોઈ અને ઝાડના છાંયડાના નીચે આરામ કરે, જ્યારે થાક પૂરો થાય ને સફર આગળ કરે, બસ એ ઝાડના છાયામાં જેટલી વાર બેઠો ને એટલી દુનિયાની જિંદગી છે. કઈ ગફલતની નિંદરમાં છે આપણે? અલીના સામે દુનિયાની જિંદગી કેવી છે? એક ઝાડના છાંયડામાં બેઠેલા એક મુસાફિરના જેવી છે કે જે થાક ખાવા માટે આ દુનિયામાં બેસે છે. દોસ્તો, લોકો, આપણે સર્વે કોશિશ કરવી જોઈએ કે હંમેશા આપણી જિંદગીના હર એક કામ, હર એક લમ્હા, હર એક સેકન્ડ કે જે ઇન્સાન કરી રહ્યો છે એ હર કરવા પહેલા પોતાની જાતથી સવાલ કરે કે આ જે કામ હું કરી રહ્યો છું, આયા એ ખુદાને પસંદ હશે કે ખુદાને ના પસંદ હશે? કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે હર ઇન્સાન જ્યારે કામ કરે ના, પોતાના ઘરથી નીકળે, દુકાને જાય, નોકરી કરવા જાય, પોતાના ઘરમાં પાછો આવે, ત્યાંથી લઈને સવાર સુધી હર એક કામ કરતા પહેલા જ્યારે એને મન થાય અહીંયા જૂઠું બોલું, એ વખતે પોતાના દિલમાં કહે, ઇન્ની અખાફુ રબ્બી, હું કેવી રીતે જૂઠું બોલું? જ્યારે કે હું મારા પરવરદિગારના અદલથી ડરું છું. કસમ ખાય તો ડરે, કેવી રીતે કસમ જૂઠી ખાઓ જ્યારે કે મને ખબર છે કે આ જૂઠનો નતીજો ખુદા મને દેવાનો છે. હું કેવી રીતે આ દુનિયામાં નાનામાંથી નાનો ગુનાહ અને મોટામાંથી મોટો ગુનાહ સર્જત કરું જ્યારે કે મને ખબર છે કે અલ્લાહના અદલના સામે મારા એક અમલને ખુદાવંદે આલમ અદલના પૈમાનામાં તોડવાનો છે. દોસ્તો, આજની આ રાતમાં બંદગાને ખુદાની આ ચોથી સિફતી છે કે હંમેશા પોતાની જિંદગી ખૌફ ખુદા, અદલ ઇલાહીને મદ્દેનજર રાખીને ગુજારે છે. અને આપણે પણ સર્વેને ખુદાવંદે આલમ અને આ ઝિક્ર માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામના સદકા થકી દુઆ કરવી જોઈએ કે પરવરદિગાર અમને સર્વેને ખૌફ ખુદામાં જિંદગી કરવાની તૌફીક ઇનાયત કરે. દોસ્તો, કરબલા વાળાઓની જિંદગી પણ એ જ હતી ને. કઈ જિંદગી હતી લોકો પાસે? તમારી ને મારા જેવી જિંદગી નહીં હતી કે જે જિંદગીથી પ્યાર કરતા હતા, બલકે લોકો પોતાની જિંદગી ઉપર માસૂમીનની જિંદગીની મુકદ્દમ સમજતા હતા. તમે વિચાર કરો કે શબે આશુર બે લશ્કર હતા ને, નહેરના ઓલા કાંઠે એક લશ્કર ઉભું હતું જે યઝીદ તરફથી આવ્યું.
અને નહેરથી દૂર એક જગ્યા ઉપર એક નાનકડો જે છે કાફલો હતો જે હુસેન મદીનાથી લઈને આવ્યા હતો. અહીંયા ઢોલ અને નગારા વાગી રહ્યા હતા જ્યારે હુસેનના ખયામમાંથી એવી રીતે આવાજ આવતી હતી ઇબાદતની, ખૌફ ખુદાની, અસહાબની હાલત હતી કે જેવી રીતે મધમાખી મધના પૂડા આગળ જે છે ગણગણનો અવાજ કરી રહી હતી. દોસ્તો સમજો છો ને, ત્યારે અસહાબે હુસેનનો શરફ હાસિલ થશે કે જ્યારે દિલમાં ખૌફ ખુદા પેદા થશે. આજની આ રાત આપણે ડેલિકેટ કરી રહ્યા છે હુસેનના એક ગરીબ મુસાફિર પરદેશી સફીર મુસ્લિમ ઇબ્ન અકીલ ઉપર. હા, અઝાદારાને મઝલૂમ કરવા અગર મુહર્રમમાં મુસ્લિમ ઇબ્ન અકીલનો તસ્કરો ના થયો તો જાણે મુહર્રમ અધૂરું છે. દોસ્તો, અગર મુસ્લિમના જિક્રને અગર આપણે ભૂલાઈ દે તો શાયદ સૌથી વધારે તકલીફ અગર કોઈને પહોંચે તો મારા મૌલા હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસલામ ને પહોંચે. તમને શું ખબર કે જ્યારે મારો ભાઈ મુસ્લિમ મારા માટે શું હતો. રિવાયતોનું બયાન છે કે 4 બહાદુર હુસૈનના પાસે હતા. એક મોહમ્મદ હનફિયા કે જેને હુસૈન મદીનામાં રાખ્યા, એક મુસ્લિમ ઇબ્ન અકીલ કે જેને હુસૈન કૂફા મોકલાવ્યા, એક બહાદુર અબ્બાસ હતા જેને લઈને કરબલામાં ગયા, જેના માટે વારંવાર કહેતા હે ઝૈનબ અબ્બાસ મારા કબજામાં નથી. એ ઝૈનબ અગર અબ્બાસની બહાદુરીને કબજામાં રાખે તો ઝૈનબ તમે આગળ આવો. તો દોસ્તો, રિવાયત કહે છે કે આ તમામ બહાદુર અગર કરબલામાં મોજૂદ હોતા અને બહાદુરીનો મુજાહિરો કરતા તો યઝીદનો તખ્ત શામમાં એવી રીતે ઊંધો થઈ જતો, દુનિયાની સામે એવી રીતે આવી જતો કે હુસૈન જે જંગ તખ્તના માટે કરી હતી બલકે હકીકત અને હક્કાનિયત માટે ન કરી હતી. માટે હુસૈને મોહમ્મદ હનફિયાને મદીનામાં રાખ્યા અને મુસ્લિમ ઇબ્ન અકીલ કે જેને લઈને તો ચાલ્યા હતા મદીનાથી, પણ જ્યારે મક્કા પહોંચ્યા અને મક્કાથી કૂફા વાળાઓના ખત આવ્યા, કાગળ આવ્યા કે હુસૈન ઇબ્ન અલી અમે તમારી રાહ જોઈ રહ્યા છો, તમે કૂફા આવો. હુસૈને પોતાના ભાઈ મુસ્લિમને બોલાવ્યા, એ મુસ્લિમ આવો, તમને મારા તરફથી સફીર અને પૈગામ લઈને જે છે કૂફા વાળાઓના પાસે જવાનું છે અને કૂફા વાળાઓની બૈયતને લ્યો અને પછી મને સમાચાર મોકલો કે કેટલા કૂફામાં તમારા હાથમાં બૈયત કરી છે. મુસ્લિમ કે જેની તમન્ના હતી કે મૌલાના સુધી, મૌલા સાથે જાઓ અને મૌલાના સાથે મારી જિંદગીને કુરબાન કરું, પરંતુ દોસ્તો મૌલાની ઇતાઅત અને ઇબાદત સમજતા હતા. મુસ્લિમે કહ્યું મૌલા ઠીક છે, હું કૂફાની તરફ રવાનગી કરું છું. બસ દોસ્તો, મુસ્લિમે મૌલાથી જે છે આખરી મુલાકાત કરી અને મક્કાથી મદીના આવ્યા, રોજે રસૂલ પર સલામ કરી અને સલામ કરવા પછી નાના નાના 2 બચ્ચાઓને સાથે લીધા અને મુસ્લિમ જંગલના રસ્તે કૂફા પહોંચ્યા. બસ અઝાદારો, આજની આ રાત અગર તમારી આંખમાંથી આ ગરીબ મુસાફિર ઉપર આંસુ ના આવે તો મને માફ કરજો. આ ગરીબ મુસાફિર ઉપર જો આંખમાંથી આંસુ ના નીકળે તો મા ફાતિમતુઝ ઝહરાના આગળ તમે માફી માંગજો કે બીબી માફ કરજો કે અમે આ મુસ્લિમ ઉપર ન રોઈ શકીએ. હા અઝાદારાને મઝલૂમ કરબલા, મુસ્લિમ કૂફા પહોંચ્યા અને પહોંચવાના બાદ મસ્જિદ કૂફામાં એલાન ઇમામ હુસૈનને સંભળાવ્યા કે હુસૈન ઇબ્ન અલીએ તમારા તરફ મને મોકલ્યો છે અને કહ્યું છે કે કોણ છે જે મારા હાથ ઉપર બયત કરે. બસ દોસ્તો, કૂફાના જે મુસલમાનો હતા એક મરતબા એક પછી એક જે હુસૈનનો પૈગામ સાંભળવા પછી જનાબે મુસ્લિમના હાથ ઉપર બયત કરવા લાગ્યા. તારીખનો બયાન છે કે 18,000 કૂફીઓએ જે છે મુસ્લિમના હાથ ઉપર બૈયત કરી.
અહીંયા ઇબ્ને ઝિયાદ જે કૂફાનો ગવર્નર હતો એના સુધી વાત પહોંચી કે મુસ્લિમના હાથ ઉપર 18,000 કૂફીઓએ જે છે બયત કરી છે. બસ એક મરતબા એણે જે છે કે એલાન જારી કર્યો. એલાનમાં શું હતું કે જેણે પણ મુસ્લિમના હાથ ઉપર બયત કરી છે પોતાના હાથને બયતથી રોકી લો, નહીંતર એમના ઘરોને ઉજાડી દેવામાં આવશે. બસ અજાદારો સાંભળજો, જેવો એલાન ગવર્નર તરફથી થયું, મુસ્લિમ મગરીબની નમાઝમાં તો 18,000 કૂફીઓની ઇમામત કરી, પરંતુ જ્યારે ઈશાની નમાઝ માટે ગરીબ મુસ્લિમ ઉભા થયા, જોયું કે લાવો નમાઝના માટે તકબીર કહો, પાછળ વળીને જોયું તો શું જોયું? 3-4 કે કોઈ કૂફી મોજૂદ ન હતું. એ તનો તનહા ગરીબ મુસ્લિમ કૂફાની મસ્જિદમાં ઉભેલા. બસ દોસ્તો ચાલુ થઈ ગઈ મુસ્લિમની મુસીબતો. એક પરદેશી તમારા વતનમાં આવે અને ખુદાના ખાસ્તા અહીંયા રસ્તો ભૂલી જાય તો ગામ વાળા એને રસ્તો બતાવે છે કે ભાઈ અહીંયાથી તારો આ રસ્તો છે, તને અહીંયાથી નીકળવાનું છે. પણ મુસ્લિમને તો કોઈ ન હતું કે કોઈ બતાવે કે કૂફાથી મુસ્લિમ કેવી રીતે બહાર જવાનું છે. મુસ્લિમ એક મરતબા ઈશાની નમાઝને તમામ કરી અને નમાઝને તમામ કરવાના બાદ અઝાદારો મુસ્લિમ બહાર આવ્યા તો શું જોવે છે કે હર એક દરવાજા ઉપર પહેરો બેઠેલો છે. હર એક મુસ્લિમની જાન લેવા માટે તૈયાર છે. મુસ્લિમ આખા કૂફામાં ગશ્ત કરતા રહ્યા, આખા કૂફામાં ફરતા રહ્યા, ગલીઓના અંદર ફરતા રહ્યા કે કોઈ જગ્યા ઉપર મુસ્લિમ ચાહતા હતા કે મને પનાહ મળી જાય. બસ અઝાદારો, ભૂખ્યો અને પ્યાસો પરદેશી ફરતા ફરતા જ્યારે તાબ ન રહી જનાબે મુસ્લિમમાં ભૂખ અને પ્યાસની, તો એક મરતબા એક ગલીમાં એક ઓટો હતો. એક ઘરના આગળ વાહ આવીને મુસ્લિમ ઇબ્ને અકીલ બેસી જાય. મુસ્લિમને એટલી ભૂખ અને પ્યાસ છે કે મુસ્લિમના પગોમાં તાકાત બાકી નથી રહી. બસ ઓટા ઉપર બેસી જાય છે. એક મરતબા એક ઘરનો દરવાજો ખુલે છે. એક ઘરની એક औरत જેનું નામ તૌવા હતું, એ બુઝુર્ગા એક મરતબા દરવાજો ખોલીને જોઈ છે તો શું જોઈ છે કે કોઈ મર્દ અરબ એના ઘરના ઓટા ઉપર બેઠેલું છે. એક મરતબા બુઝુર્ગાએ સવાલ કર્યો કે કોણ છો? કૂફાની હાલત બરાબર નથી અને આવી રીતે અંધારી રાતમાં તમે અહીંયા બેઠા છો. કઈ હું તને જવાબ દેશે મોમિના કે હું કોણ છું, પણ જરા મને 2 ઘૂંટ પાણી પીવડાવી દે, મને બહુ પ્યાસ લાગી છે. બસ અઝાદારો સાંભળજો, આ કોણ કહી રહ્યું છે? મુસ્લિમ ઇબ્ને અકીલ. औरत ગઈ, હાથમાં પાણીનો કુંજો ભરીને બહાર આવી. મુસ્લિમના હાથમાં પાણી પેશ કરવામાં આવ્યું. પછી મુસ્લિમે કહ્યું કે औरत તું મદીનાને જાણે છે? તો औरते કહ્યું મદીના તો મારા આકા મૌલાનું ગામ છે. કે તારા આકાને મૌલા કોણ છે? કહ્યું મારા આકાને મૌલા હુસૈન ઇબ્ને અલી છે. કહ્યું બસ હુસૈન ઇબ્ને અલીને જાણે છે ને હું એનો સફીર મુસ્લિમ ઇબ્ને અકીલ છું. એ औरत, જેને તું મૌલા કહે છે ને એ મૌલાનો મોકલેલો સફીર મુસ્લિમ ઇબ્ને અકીલ છું. બસ અઝાદારો જેવું औरतનું સાંભળવું હતું. એક મરતબા બુઝુર્ગા તૌવાએ જનાબે મુસ્લિમને કહ્યું, મુસ્લિમ તમને આ બહાર બેસવું શોભા નથી દેતું, એ મુસ્લિમ આવો મારા ઘરમાં તમે પનાહ લ્યો. બસ અઝાદારો જનાબે મુસ્લિમને રાતમાં પનાહ મળી. રાતનો સન્નાટો હતો. મુસ્લિમને એ તૌવાના ઘરમાં જ્યારે પનાહ મળી તો તારીખ લખે છે કે એનો એક દીકરો હતો કે જે ઇબ્ને ઝિયાદનો જે છે ખબર રાખવા વાળો હતો. બસ એ તૌવાનો દીકરો એક મરતબા ઇબ્ને ઝિયાદના દરબારમાં પહોંચે છે અને પહોંચવાનો બાદ કહે છે, ઇબ્ને ઝિયાદ, જે મુસ્લિમને તમે ગોતી રહ્યા છે મારા ઘરમાં પનાહ લીધી છે. જે મુસ્લિમને તમે ગોતી રહ્યા છો એ મુસ્લિમ મારા ઘરમાં પનાહ લીધી છે. બસ અઝાદારો દિલ પકડીને સાંભળજો. બસ એના બાદ અહીંયા રાતનો સમય પસાર થાય છે. નમાઝે સુબહનો વખત કરીબ આવે છે. મુસ્લિમ મુસલ્લા ઉપર છે. તૌવા જે બુઝુર્ગા औरत હતી એ પણ મુસલ્લા ઉપર છે. મુસ્લિમ છેલ્લી રકાતનો છેલ્લો સજદો કરી રહ્યા છે કે એક મરતબા ઘોડાના ટાપુઓની અવાજ આવવા લાગી. ઘોડાના ટાપુઓની અવાજ આવવા લાગી. મુસ્લિમે
नमाज ने तमाम करी, शुक्रनो सजदो કર્યો, એક મરતબા સરને આસમાનની જાલિબ બલંદ કરીને કહ્યું ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, અજરકુમ મિનલ્લાહ. મુસ્લિમ એક મરતબા ગૃહમાંથી બહાર આવ્યા અને આવવાના પછી એ औरत કહ્યું, એ औरत મને લાગે છે કે મારો વખત મર્ગ નજદીક છે. એ औरत તારો હામી પરવરદિગાર આલમ છે ને જે તો એક મુસાફિરના સાથે બદલો દીધો છે, ખુદાવંદ આલમ તને આની જઝા ઇન્શાઅલ્લાહ જે છે આખિરતમાં ફરમાવશે. અને કહેવા પછી જનાબે મુસ્લિમે પોતાની તલવારને કમરમાં લટકાવી કરબલાના મિશનનો પહેલો શહીદ એ औरतથી કહ્યું કે औरत સાંભળ, તું ઘરના દરવાજા સુધી ના આવજે. હું પોતે ઘરનો દરવાજો ખોલી બસ અહેસાસથી સાંભળજો, મુસ્લિમના મસાઈબ છે દોસ્ત. તે औरते કહ્યું કેમ? કહ્યું કે તું એક મોમિના औरत છે, એવું ના બને કે ના મહેરમની નિગાહ એ મોમિના તારા ઉપર પડી જાય. બસ અદાદારો જુમલો આપણા દિલમાં હજી સુધી ખૂંચે છે જનાબે મુસ્લિમનો. મુસ્લિમ કહે છે તું એક મોમિના औरत છે, એવું ના બને ના મહેરમોની નિગાહ તારા ઉપર મારા કારણે પડી જાય. હું કહીશ મુસ્લિમ, અરે આ કૂફા છે, એક મોમિનાના ઉપર ના મહેરમની નજર પડે તો તમને બરદાશ્ત નથી. પણ એ મુસ્લિમ કાશ કરબલાના મેદાનમાં હોતા અને જ્યાં આગળ અહેલે બેતની શહેઝાદીઓ ઝૈનબ ઉમ્મે કુલસુમના સરોથી જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. બસ અઝાદારો, એના પછી મુસ્લિમ જે છે ઘરમાંથી બહાર નીકળે છે અને નીકળવાના બાદ સામેથી ફોજ લઈને લશ્કર ઉભેલું છે જે કહે છે કે મુસ્લિમ ઇબ્ને ઝિયાદ ની તું બયત કર. જનાબે મુસ્લિમ કહે છે મારો મૌલા સિર્ફ હુસૈન ઇબ્ને અલી છે. બસ એટલું કહેવું હતું કે લોકો હમલો કર્યો જનાબે મુસ્લિમ ઉપર. એક પરદેશી હતા મુસ્લિમ, પરંતુ શુજાઅત તો અહેલે બેતના ખાનદાનના તરફથી મળેલી હતી. હુસૈનના એ સફીર મુસ્લિમે એક મરતબા સામો હમલો કર્યો અને એ હમલો હતો કે દોસ્તો જે ફોજ મોકલેલી હતી એ ફોજનો સિપે સાલાર એક મરતબા ભાગીને પાછો ઇબ્ને ઝિયાદના દરબારમાં ગયો. એ ઇબ્ને ઝિયાદ પાછું વધારે લશ્કર મને આપ, કારણ કે મુસ્લિમના સામે અમારો આ લશ્કર ઓછું છે. તો ઇબ્ને ઝિયાદે કહ્યું, અરે એક માણસને મારવા માટે આટલું લશ્કર? તો આવાજ આપી કે આ એક માણસ નથી, બલકે બની હાશિમનો એ શુજા છે, કોઈ ભાજી બકાલો વેચવા વાળો નથી. બસ અઝાદારો, લશ્કરનો ઇજાફો કરવામાં આવ્યો અને સાથે બીજી ટુકડી લશ્કરની ગઈ. મુસ્લિમ અલૈહિસ્સલાતુ વસ્સલામને જોયું કે કોઈ રીતથી મુસ્લિમ જે છે ગિરફતાર નથી થઈ રહ્યા. બસ અઝાદારો, તારીખનો જુલ્મ મુસ્લિમ ઉપર કરવામાં આવ્યો. એક ખાડો ખોદવામાં આવ્યો, એના ઉપર ધોકાથી જનાબે મુસ્લિમને લડતા લડતા એ ખાડામાં ખેંચે પાડી દેવામાં આવ્યા. બસ મુસ્લિમને જેવું ખાડામાં પડી જવું હતું. એક મરતબા ફોજે જે છે હમલો કર્યો, જેના હાથમાં નેઝો હતો, ગરીબ મુસાફિર મુસ્લિમ ઉપર નેઝાથી હમલો કર્યો. જેના હાથમાં તલવાર હતી, મુસ્લિમ ઉપર તલવારથી હમલો કર્યો. અને જેના હાથમાં કાંઈ ન હતું અને પાણા ઉપાડીને મુસ્લિમના ઉપર ઘા કરવા લાગે. બસ અઝાદારો, મુસ્લિમના બંને હાથ બાંધી અને એક મરતબા દરબારે ઇબ્ને ઝિયાદમાં લાવવામાં આવ્યા. મુસ્લિમ જ્યારે ઇબ્ને ઝિયાદના દરબારમાં આવ્યા દોસ્તો, તો એક મરતબા ઇબ્ને ઝિયાદે કહ્યું, એ મુસ્લિમ, તું કેમ મને સલામ ન કરી? મુસ્લિમે જવાબ આપ્યો કે સલામ કયા કારણે તને કરું? કે હું તારો મૌલા છું. કે ખુદા લાનત કરે તારા ઉપર, મારો મૌલા સિર્ફ હુસૈન ઇબ્ને અલી છે. કહ્યું, એ મુસ્લિમ, બોલ તારી કોઈ આખરી ખ્વાહિશ હોય તો મુસ્લિમે કહ્યું, મારી એક આખરી ખ્વાહિશ છે કે મને એક પાણી એક કટોરું દેવામાં આવે. ઇબ્ને ઝિયાદે કહ્યું કે ઠીક છે, મુસ્લિમને જે પાણીનો પ્યાલો પેશ કરવામાં આવે. બસ અઝાદારો, મુસ્લિમના સામે
સામે પાણી ભરેલો પ્યાલો આવ્યો. મુસ્લિમે ગરીબે પ્યાલાને હાથમાં લીધો અને લેવા પછી ચાહતા હતા કે પાણીને પોતાના લબ સુધી પહોંચાડે, પરંતુ હાય રે અઝાદારો, મુસ્લિમના હોઠ એક તલવારના જખ્મથી કપાયેલા હતા. જેવો પ્યાલો લબથી લગાવ્યો કે એક મરતબા ખૂનના છાંટા પાણીમાં પડ્યા અને આખું પાણી ખૂનથી ભરાઈ ગયું. બસ મુસ્લિમે એક મરતબા આવાજ આપી, એ મુસ્લિમ, આ દુનિયાનું આબો પાણી બસ તારા ઉપર હરામ થઈ ચૂક્યું છે. બસ અઝાદારો, ઇબ્ને ઝિયાદે હુકમ દીધો કે મુસ્લિમને કોઠા ઉપર લઈ જવામાં આવે અને કોઠા ઉપર લઈ જવા પછી મુસ્લિમને વાતી જે તે નીચે ગિરાવી દેવામાં આવે. બસ અઝાદારો, મુસ્લિમના બંને હાથોને બાંધવામાં આવ્યા અને બાંધવાના પછી કોઠા ઉપર લઈ જવામાં આવ્યા. બસ અઝાદારો, બે જગ્યાએ બહુ મોટી મુસીબત છે અહેલે બેતના માટે કે જ્યાં આગળ એ લોકો જમીન પર આવ્યા તો હાથો યા તો નહોતા યા તો હાથ બંધાયેલા હતા, જેના કારણે ચહેરાના બલથી જમીન ઉપર પડ્યા હતા. એક મુસ્લિમ હતા કે જેના બંને હાથ બંધાયેલા હતા અને એક અબુલ ફઝલ અબ્બાસ હતા કે જેના બંને હાથ કપાયેલા. જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. ખુદા આસમાનો બદલો તમને ઇન્શાઅલ્લાહ આખિરતમાં જરૂર આપશે. દોસ્તો, એક ગરીબ અને પરદેશીનું માતમ કરો. દોસ્તો, ગરીબ અને પરદેશી ઉપર આંખોમાંથી આંસુ બહાવો. દોસ્તો, મા ફાતિમતુ ઝહરાના રૂમાલ લો, કદ્ર અને કિંમત જાણો કે ફાતિમા ઝહરા તમારા બાજુમાં આવેલી છે મુસ્લિમનો પુરુષો લેવા માટે. એક અબ્બાસ હતો કે જયારે ઘોડાથી જમીન ઉપર આવ્યો તો હાથ ન હતા, ચહેરાના કારણે જમીન ઉપર પડ્યા. અને એક મુસ્લિમ ગરીબ હતા કે જેના બંને હાથ બંધાયેલા હતા કે એક મરતબા જયારે કોઠા ઉપરથી મુસ્લિમને જમીન ઉપર ફેંકવામાં આવ્યા તો મુસ્લિમ હાથો ન હોવાના કારણે મુસ્લિમ ચહેરાથી જમીન ઉપર પછડાણા. અને જેવા ચહેરાથી જમીન ઉપર પછડાણા, એક મરતબા મુસ્લિમની રૂહ આ દુનિયાથી પરવાજ થઈ. અહીંયાથી એક મરતબા